ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ફેસબુક પેજ. તો ફ્રેન્ડ્સ, આજે આપણે ઘરે બનાવી રહ્યા છે બિસ્કિટની મદદથી ચોકો બોલ. એના માટે આપણે સૌથી પહેલાં પાર્લેજીને બિસ્કિટ છે એને ક્રશ કરી નાખ્યું છે અને પછી હેપી બિસ્કિટ પણ આપણે લીધું છે. આ પ્રમાણે મિક્સરમાં તમે ક્રશ કરી શકો છો. ઓરિયો બિસ્કિટને પણ આપણે મિક્સરની અંદર ક્રશ કરી નાખશું. એકદમ ઝીણો ભૂક્કા જેવું થઈ જાય ક્રશ એટલે ત્રણેય બિસ્કિટને આપણે મિક્સ કરી અને પછી હવે બદામ લઈ લઈશું થોડીક. બદામને પણ આપણે ક્રશ કરી નાખશું મિક્સરમાં સરખી રીતના બદામનો ભૂકો થઈ ગયો છે. હવે એને પણ આપણે આની અંદર મિક્સ કરી નાખશું. તો ફ્રેન્ડ્સ, આની અંદર આપણે સૌથી પહેલાં પાર્લેજી બિસ્કિટ લીધા છે, પછી હેપી બિસ્કિટ લીધા છે, પછી ઓરિયો લીધા છે અને હવે એની અંદર આપણે બદામ મિક્સ કરી છે. બધી વસ્તુ બરોબર મિક્સ થયા પછી એની અંદર આપણે થોડુંક દૂધ ઉમેરશું. હવે એને સરખી રીતના મિક્સ કરી નાખશું. દરેક વસ્તુને બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે એમાંથી નાના બોલ બનાવી નાખશું. એક જ સરખી સાઈઝના બનાવશું જેથી કરીને આપણી ચોકલેટ ખૂબ સરસ રીતના બની જાય. ત્યારબાદ હવે આપણે આ મોટી ચોકલેટને ઝીણી સમારી નાખશું અને ત્યારબાદ એને ગરમ પાણીમાં આપણે ઓગાળશું. આપણે ચોકલેટને ક્રશ કરી છે. હવે આ ક્રશ કરેલી ચોકલેટને આપણે ગરમ પાણી કરશું અને ગરમ પાણીની અંદર આપણે આ ચોકલેટને ઓગાળશું. અને ફ્રેન્ડ્સ, પાણીની અંદર ચોકલેટ આપણી બરોબર ઓગળી ગઈ છે. ચોકલેટ બરોબર આપણી ઓગળી ગઈ છે. એને ચમચીથી આપણે એકદમ મિક્સ કરી નાખશું. જે બિસ્કિટના બોલ બનાવેલા છે એને આપણે ચોકલેટમાં ડીપ કરશું. ચોકલેટમાં બરોબર ડીપ કર્યા પછી આપણે એને આવી રીતના બહાર કાઢી લેશું. ડીપ કર્યા પછી હવે ચોકો બોલ ઉપર આપણે બદામને ક્રશ કરેલી છે એ આપણે થોડી દરેક ચોકો બોલ ઉપર છાંટી દેશું બદામના ક્રશને, જેથી કરીને આપણા ચોકો બોલ એકદમ ટેસ્ટી બને. અને ઓગાળેલી ચોકલેટ મિત્રો આપણી પાસે થોડી વધી છે તો જેને આપણે મોલ્ડમાં સારી રીતના નાખી દેશું એટલે સરસ મજાના આકારની ચોકલેટો બીજી બની જશે. અને આની અંદર બદામ આપણે એડ કરેલી છે જેથી કરીને ઘરમાં નાના છોકરા હશે તો એ લોકોને તો ખૂબ મજા પડી જશે. ફ્રેન્ડ્સ, આપણા ચોકો બોલ તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ફ્રીજમાં ડીપ કરવા મૂકશું 15-20 મિનિટ કે 30 મિનિટ સુધી, જ્યાં સુધી જામી જાય ત્યાં સુધી આપણે ફ્રીજમાં એને એકદમ ડીપ કરવા મૂકી દેશું. અને ફ્રેન્ડ્સ, ફાઇનલી અડધો કલાક જેટલા સમય પછી હવે આપણે ચેક કરશું. આપણા ચોકો બોલ રેડી થઈ ગયા છે. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતના જામી ગયા છે. અને આપણા ચોકો બોલ રેડી છે. હવે આપણે આને ટેસ્ટ કરશું. અને ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણા ચોકો બોલ બનીને રેડી છે અને એની સાથે નાની ચોકલેટ પણ આપણે બનાવી છે
જે નાના છોકરા હશે એને ખૂબ અને પસંદ ફ્રેન્ડ્સ આવશે. મારો વિડીયો તમને સારો friends, લાગ્યો તમે હોય તો પણ આ જલ્દીથી રીતના લાઈક કરો, શેર ચોકોબોલ કરો અને અને ચોકલેટ અમારા પેજ ઉપર નવા બનાવી હોવ શકો તો છો. અમારા પેજને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. Thank થેન્ક you. યુ ફ્રેન્ડ્સ.